હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો મોર્નિંગમાં આવીએ છીએ ખેતરમાં. જ્યારે મસ્ત સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી અને ચા નાસ્તો કરી લીધો અને વાયા છે 6 વાગે ઉઠ્યા હતા મિત્રો. હજી 7 વાગે છે તો 1 કલાકમાં બધું કામકાજ મસ્ત મોર્નિંગમાં પૂરું કરી દીધું. બાકી જો વરસાદ આવ્યા પછી કપાસમાં કેટલો ફેર પડી જાય. મોટા તો હતા અને વરસાદના સોટાડે એટલે અધિક મોટા થઈ ગયા પાછા. આજ ઘણા દાડે મિત્રો સુરત દાદા થોડા ગોળ ગોળ દેખાય. આજે બધું અંધાર્યું વાતાવરણ જ છે. બાકી મોર્નિંગમાં મને અને મમ્મી આવી છે ઘાસ વાટવા માટે. ગુડ મોર્નિંગ હેતર. વાગર બાકી તો મિત્રો મારે જવાનું હશે સિટીમાં, એટલે ઉપડાવવાની તકલીફ પડે છે. ઉપડાવવા કોણ આવે ઉપડાવવાના, એટલા માટે અત્યારે આવીએ. હવે સીધા તમારી મુલાકાત કરીશું લાઈવ શૂટિંગમાં. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને શૂટિંગ પાછું મોકું બંધ રહ્યું મિત્રો. તો ડીગીને 2 જણા આવ્યા છીએ ખેતરમાં. ગારવા આવ્યો છે તો જોવા માટે શો ગાર થયો. એ છોકરા કિધર જા રહે હો? ઓય હેતરમાં હેડો હેતરમાં. તો મિત્રો ગાર તો જુઓ, અમુક મસ્ત હારો નીકળ્યો છે ને અમુક પગ ગુબી જો હે ને પડી ગયા ને તો સારો એવો ઉજ્યો તો છે મિત્રો ગાર. અને અહીંથી પછી જવાનું છે મંડળી ઘઉં ચોખા લેવા પાટામાં બુધું બધે. તો થોડો ટાઈમ થાય એટલે પછી નીકળીએ. તો મિત્રો ઘઉં ચોખા લઈ જો કટ્ટું ભરી અને વગેરે આવી જાય છે. આ ડીગીને એક ચપ્પલ છક્કો હોઈ ગયો તે રોવા. શું થયું? ક્યાં હુઆ? તો મિત્રો ચા નાસ્તો રેડી થાય છે. ખેતરમાં જવાનું છે ચા નાસ્તો. તો મસ્ત બન્યારો ડીગી હું 2 જણા ચા નાસ્તો હાલવા જઈએ. આબુ બાલીનો પાનો ચા નાસ્તો લઈને આબુ લે આબુ. અત્યારે હાલ તો છોકરો રિહાઈ ગયો છે, બોલતો નહીં પણ હમણાં મોડા બોલશે. તો મિત્રો અત્યારે વાગી જશે 10 અને આવી જશે ખેતરમાં. ટાઈમ તો એવો લાગતો નહીં, કારણ કે જો બધી બાજુ એવો વરસાદ અંધાર્યો છે કોઈ ટાઈમની ખબર પડે એવી જ નહીં. હું અને ડીગી 2 જણા આવ્યા છીએ. કોનો ચા નાસ્તો લઈને આવ્યા છીએ? બાલીનો ને હા. તો મિત્રો ચા નાસ્તો લઈ અને પહોંચી જઈએ ખેતરમાં અને જોયું આપણા કપાસ જેવા છે. પહેલી વખત બતાવું છું તમને. મંદા છે કારણ કે લેટ વાયા છે જતાઈએ ચા નાસ્તો પહોંચાડતા જઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ખેતરમાં મસ્ત ચા નાસ્તો પહોંચાડી ટાઈમથી ઘેર પહોંચી ગયેલી. બાકી તો હવે શૂટિંગ થઈ ગયું, ટાઈમ થઈ ગયું મિત્રો શૂટિંગમાં જવાનું. હા વાગની ચેનલનું શૂટિંગ તો બંધ હતું અને અત્યારે જો ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે. તો ફટોફટ મિત્રો મસ્ત જમી લઈએ. જમીન નીકળી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં. જમવામાં આપણા ઘેર બનાવ્યું છે ઠંડી છાશ લાવીશું, રોટલી છે, દાળ છે અને ભાત છે. તો સહપરિવાર મળી મસ્ત જમી મિત્રો નીકળી છે જોગમાં ટાઈગરના શૂટિંગમાં લાઈવ શૂટિંગમાં મુલાકાત. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2:30 અને આવી જઈએ છીએ શૂટિંગ કરવા માટે. મિત્રો શૂટિંગની સરસ મસ્ત શરૂઆત કરી દીધી. કપડો પહેરી દીધો કેમાં મુજબનો મિત્રો વિડીયોની શરૂઆત કરી. સારા 1-2 કટ પૂરા થઈ જાય મિત્રો. મારો અને શોમા કાકાનો મિક્સ કટ ચાલુ છે, જોઈ લો. બાકી અમારો કટ પૂરો થયો હાલ તો મોમાં જવાનું ચાલુ છે અને વરસાદનું મિત્રો વાતાવરણ બતાવી છે પણ વરસાદ આવ્યો નથી. તો ઠંડા પવનમાં શૂટિંગ કરવાની બહુ મજા આવે છે.
છોમા કાકાનું ખેમાનું અને જીવણિયાનું ઘર બતાવીએ છીએ મિત્રો. એ કણિયા શૂટિંગ ચાલુ કરી તો મસ્ત બન્યા રહેજો. વિડીયો શૂટિંગનો કોઈ પણ સારો એવો કટાર છે ભાઈ છોમાજી. હા બોલો. કેમ પોચની કલમ કેમ તૂટી ગઈ? હે અમે તો મને ખબર ઘરદાણી પૂછો કે બધું કરવા તૈયાર છે. હા કાલ કોક નેકર છે તો લાખ ને 5 લાખ. પણ માં હું તને બે હાથ જોડીને કીધું કે હું તૈયાર છું ને છો ના પાડી. આ પોચની કલમ છોમાજી લાખે કદી ખોટું નહીં થાય. અને જે હે ને એ હાથું કરવાનું છે, કોઈ આડું અવળું આપણે કરવાનું નથી. હા દુઃખ ના રહું જો ના બિલકુલ નહીં. તમારો ફોન જો ફેર હતો હે ખાટલામાં પડી રહ્યા હોય તમારે નતું આવી જવાનું. તમારે જો આઈ કે આપણે એમને ગપ્પો નહીં મારવાનો ભાઈ. હે કલમ આવે ને હાથું આવે કલમ તો સર એકી ઝાટકા સર કે નહીં સર છોમાજી હા અમે સાચું કહી દઉં. હા અત્યારુધી આપણે હાચું જ કરવાનું છે. એમ નહીં તમે જુઠ્ઠું કીધું અત્યારુધી. જુઠ્ઠું નહીં કીધું ભાઈ. કલમ આલી હાચું જે કહી દે પકડ્યું તું ને પેલા દાડાથી તમે ખાટલામાં પડી રહેતા ને એ દાડાથી પકડીને બેહર્યો તો પણ મારે એમને કહેવાય નહીં. કહેવાય શું માજી? હે પેલા એનું રિઝલ્ટ મળવું જોઈએ. આ મૂર્છન પાણી ચૂરે છે ને એ કોઈ દારો કે નહીં પેલા પકડતા તમારું સારું થાય ને પકડે છે. હું પછી તમને વાત કહેવાની કે ભાઈ એ આટલા તમારે જતા આટલા જતા લખો. સાચું ખોટું? હે હાચું. દુઃખ બીજા કોઈનું નહીં. કોઈ દુઃખ એ આ ઘણ મેલું બરાબર. આટલું વેણ બને, આટલો વધાવો બને, અળીની કલમ બને છો માજી. હે હા સર સન સર ને ઓકે આ દુઃખ બીજા કોઈનું નહીં, મારા ભાઈનું છે. હા હા પૂરી ભાઈ આપણો પૂરી ભાઈ રહે ને હા એ હેરાન થઈને જેલો. હે આ દુઃખ હેરાન બીજું કોઈ હાલતું નહીં છો મારે. મેં તો જિંદગીમાં તમારા ભાઈને હેરાન નહીં કર્યા ભાઈ. એ તો તમે હેરાન નહીં કર્યા પણ મનથી હેરાન થયો. કલમ નાખો કે સામ હેરાન કરીશ. હે હા પૂછીએ છોમાજી. આપણે. હા ઈવન તો આપણે મસ્ત પકડી શાંતિથી ઈવાના ઠેકોણા કરી દઈએ. બરોબર મિત્રો અત્યારે વાગે છે 8:00 અને હવે વિડીયો શૂટિંગ પૂરું કરી જેના છીએ જો બનાવો તો મિત્રો આ છે દેશી ફોજ. તમારી ભાષામાં જે કહેતા હોય પણ આપણને પાક્કી ખબર નહીં. ફોજ જો આ પત્તું છે આમાંથી વેલણીઓ બનાવે તો અમારા ઘેર બનાવ્યા છે વેલણીઓ. જોઈ લો મિત્રો તો મસ્ત તૈયાર થાય એટલે તમારા હાથની મુલાકાત. તો મિત્રો અત્યારે વાગી છે 8 અને હવે મસ્ત જમવા બેઠા છીએ. જમવામાં જો ગુલાબી બટાની સબ્જી બનાવી છે અને તમારા ફોજ જો કહેતા હોય તો વેલણીઓ કહેતા હોય તો અમારા ઘરમાં વેલણીઓ બનાવે છે. મસ્ત ઠંડી ઠંડી છાશ લાવે છે મિત્રો. તારે છાશ ખાવી કે શાક ખાવું? બે સાચું કે તો મિત્રો મંદિરો બધો ભેગો થઈ અને મિત્રો જમવા બેસ્યો છે. મિત્રો સરસ પરિવાર મળી